હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી ખેંડાવાલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, વ્યતિકરણનું થિયોરિટિકલ પાર્ટ જે છે ઇન્ટરફિયરન્સનો એ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. આશા રાખું કે તમે એકવાર વાંચી લીધો હશે, વાંચીને બહુ સારી રીતે સમજી લીધો હશે. બીજી ઇન્ટરેસ્ટિંગ પ્રકાશીય ઘટના જે છે એની આજે ચર્ચા કરવાની છે. that is વિવર્તન. ડિફ્રેક્શન. એકચ્યુઅલી આ ઘટના શું છે એની વાત કરી. થોડીક એની તાર્કિક તો ગણતરી નથી કરવાની, મેથેમેટિકલ પાર્ટ ઓછો છે, તાર્કિક સમજૂતી મેળવવાની છે. અડચણની ધાર પાસેથી તરંગની વળવાની ઘટના એને વિવર્તન કહેવાય. કોઈ તરંગના માર્ગમાં ઓબ્સ્ટેકલ આવે, અંતરાય આવે તો એની ધાર પાસેથી તરંગો વળે છે. તમે માર્ક કર્યું હશે, આપણે માની લો કે ઓલા યંગના પ્રયોગમાં S1 S2 બે છિદ્રો બનાવ્યા અથવા બે સ્લિટ લીધી, તો અહીંયાથી પ્રકાશના તરંગો એન્ટર થયા પછી ફેલાય છે. હવે ફેલાય છે એનો મતલબ એવો થયો કે પ્રકાશ સીધી રેખામાં જે ગતિ કરતો હતો એ ધાર પાસેથી વળે છે. આપણો પોતાનો અનુભવ છે. તમે માની લો કે બારણું ખુલ્લું રાખો રાતના સમયે અને રૂમમાં લાઇટ કરો તો બારણામાંથી લાઇટ જે છે પ્રકાશના તરંગો એ આમ ફેલાય છે. હવે ફેલાય એનો અર્થ શું થયો? ધાર પાસેથી વળે છે. આ ઘટના જે છે એને વિવર્તન કહેવાય. દરેક પ્રકારના તરંગને આ લાગુ પડે. વિવર્તનની ઘટના દરેક પ્રકારના તરંગને આપણને અનુભવે છે. માનો કે તમે બારણાની બહાર ઊભા હોય અને અંદર કોઈ વ્યક્તિ વાત કરતો હોય તો ધ્વનિ તરંગો જે છે એ વળી અને તમારા કાન સુધી પહોંચે છે. તમે જુઓ અહીંયા માધ્યમ બદલાતું નથી, મતલબ કે આ ઘટના જે છે એ વક્રીભવનની નથી. ખાસ ધ્યાન રાખજો, કારણ કે વક્રીભવન ક્યારે થાય? માધ્યમ જો બદલાય તો. અહીંયા માધ્યમ બદલાતું નથી. છતાં પણ અડચણની ધાર પાસેથી જે ધાર આવે છે અહીંયા પ્રકાશ આવે એટલે અહીંયાથી વળે છે. હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે જ આ ઘટના આગળ આવે છે. પણ તરંગની એક સર્વસામાન્ય આ ઘટના થઈ, વિવર્તન. હવે એને આપણે પ્રકાશ તરંગોના સંદર્ભમાં સમજવાની છે. માનો કે મારી પાસે એક આવો ગેપ છે, S નામનો ગેપ કહી દઈએ આપણે, એટલે છે બહુ નાનો. એની જે પહોળાઈ છે એને આપણે એ કહી દઈએ. એટલે આ એક ઉદ્ગમ તરીકેનું કામ કરે છે. હવે માનો કે અહીંથી પ્રકાશના તરંગ અગ્રો આવે છે, એટલે આ જગ્યાએ તરંગ અગ્ર પહોંચે, પછી અહીંયાથી બધી બાજુ પ્રકાશ ફેલાશે. આપણો અનુભવ તો છે જ, પણ આપણે એને થોડુંક તાર્કિક રીતે સમજવાનું છે વિવર્તનની ઘટનાને. તો હાઇગેન્સનો સિદ્ધાંત એક વખત યાદ કરો. હાઇગેન્સના સિદ્ધાંતમાં શું કીધું છે આપણે? તરંગ અગ્ર પરનો દરેક કણ પોતે સ્વયં એવા ગૌણ ઉત્સર્જક તરીકે વર્તે. એટલે હું અહીંયા માની લો કે 3 ઉત્સર્જક છે, અસંખ્ય છે અંદર, પણ 3 ઉત્સર્જક ધ્યાનમાં લઉં તો એ ત્રણેય ઉત્સર્જક પોતે ગૌણ. આખી આકૃતિ નથી દોરતા, આપણે પહેલાં દોરેલી હતી ક્યાં? વ્યતિકરણ વખતે. એટલે અહીંયા ઓલા પ્રકાશીય ગોળા જે છે તરંગ અગ્રોના અહીં આપણે દોરેલા હતા, એ નથી દોરતા. પણ આમાંથી પ્રકાશના તરંગો છે એ આ બાજુ પણ ફેલાય, પછી આ બાજુ પણ ફેલાશે ચોક્કસ દિશામાં, પછી આ બાજુ પણ આવશે. બરાબર ને? પ્રકાશ આ રીતે ફેલાય છે. હવે તમે જુઓ કે અહીંથી પ્રકાશના તરંગો છે એ આવતા હતા સીધે સીધા,
અને વચ્ચે અડચણ એટલે ગેપ આવ્યો તો આ ધાર પાસેથી વળી જાય છે એટલે બધી બાજુ ફેલાય. આ વિવર્તનની ઘટના થઈ સિમ્પલી. હવે એમાં જો અહીંયા આપણે પડદો રાખી તો પડદા ઉપર તીવ્રતા જે છે એ તમને આવી કંઈક દેખાશે. મતલબ કે જે મધ્ય ભાગ છે અહીંયા તીવ્રતા તમને મહત્તમ દેખાશે. પછી તીવ્રતા સતત ઘટતી જતી હોય એવું લાગશે. હવે તમારે ઘરે જો આ વસ્તુ જોવી હોય, પ્રકાશના તરંગોમાં તરંગ લંબાઈ ખૂબ જ નાની છે એટલે વિવર્તનની માત્રા આપણે સાબિત કરશું કે લેમ્બડા છેદમાં એ ગુણોત્તર ઉપર આધાર રાખે છે. મતલબ કે આવનાર તરંગ લંબાઈ અને છેદમાં આ જે ગેપ છે એ ગેપની પહોળાઈ એ ગુણોત્તર ઉપર આધાર રાખે છે. હવે પ્રકાશની તરંગ લંબાઈ એટલી બધી ટૂંકી છે કે સામાન્ય રીતે વ્યવહારમાં તમને પ્રકાશના તરંગોનું વિવર્તન જોવા ન મળે. ધ્વનિ તરંગોનું ફીલ થાય કારણ કે એની તરંગ લંબાઈ મોટી છે એટલે તમને જુઓ કે બારણાની પાછળ ઊભેલો વ્યક્તિ દેખાય નહીં પણ સંભળાય છે. એ સંભળાય છે એટલે કે ધ્વનિના તરંગો છે એ ટર્ન મારી મેક્સિમમ ટર્ન મારી વળી અને જે તે વ્યક્તિના કાન સુધી પહોંચે, જ્યારે પ્રકાશના તરંગો એટલું બધું વળી શકતા નથી. ફેલાય છે પણ એટલી બધી માત્રામાં નહીં. આપણે સાબિત કરશું હમણાં. તો હવે તમારે ઘરે જો આ વસ્તુ જોવી હોય તો એક બેટરી, અંધારા રૂમમાં બેટરીનો શેડ જે હોય એને તમે દિવાલની નજીક લઈ જઈને પાડો તો એની આસપાસ તમને કાળી રીંગો દેખાશે. એમાં મધ્ય ભાગ જે છે એ ફૂલ પ્રકાશિત હશે અને આજુબાજુ જે છે એ તમને પ્રકાશિત અપ્રકાશિત પટ્ટા દેખાશે. તો આ જે છે એ વિવર્તન ભાત છે એટલે તમને વિવર્તન ભાત દેખાશે. આવી મધ્યસ્થ ભાગ આવો પ્રકાશિત, પછી સહેજ ઝાંખો થઈ અપ્રકાશિત, પછી આવી રિંગ, પછી આવી રિંગ, આવું દેખાશે. એટલે આ જે છે એ વિવર્તન ભાત છે પેટર્ન. હવે આ કઈ રીતે શું કામ જોવા મળે છે, એવું શું થાય છે એ જોવાનું છે આપણે. બેઝિકલી આ સંપાતપણું જ છે. માનો કે આ મધ્ય ભાગ છે સ્ક્રીનનો, જે એક્ઝેક્ટ ઓલા એસના મિડ પોઈન્ટથી, આને આપણે એમ કહી દઈએ, આને એલ કહી દઈએ, આને એન કહી દઈએ. તો મધ્ય બિંદુથી એક્ઝેક્ટ સામે સેન્ટ્રલ પોઈન્ટ સી છે. તો તમે જુઓ એલમાંથી, એમમાંથી અને એનમાંથી સી બિંદુએ જે તરંગો પહોંચે છે એ એક જ સમયે પહોંચશે. પડદો ઘણો દૂર રાખેલો છે અને ઓલો ગેપ નાનો છે એવું આપણે વિચારવાનું છે. તો હવે એ તરંગો જે છે એમની વચ્ચે ખાસ કોઈ કળા તફાવત છે નહીં. માની લો કે આને તમારે કેન્દ્રિત કરવા હોય તો લેન્સ વડે કેન્દ્રિત કરી શકો. તો હવે એ લેન્સ વડે જે ભાગે કેન્દ્રિત થવાના છે અહીંયા એમની વચ્ચે કોઈ જાતનો કળા તફાવત રચાશે નહીં. કયો? એલથી માંડીને એન સુધીના દરેક ઉત્સર્જક દ્વારા થતા ગૌણ ઉત્સર્જકો, વાક્યો પકડજો, ગૌણ ઉત્સર્જકો જે તરંગો બહાર પાડે છે એ સી બિંદુએ શૂન્ય કળા તફાવત સાથે પહોંચશે. એટલે અહીંયા તમને મેક્સિમમ તીવ્રતા દેખાશે. એટલે સી બિંદુએ કળા તફાવત શૂન્ય છે. ક્યાં? એલથી એન સુધીના દરેક ઉત્સર્જકનો કળા તફાવત અહીંયા શૂન્ય થાય છે. એટલે અહીંયા તમને મહત્તમ તીવ્રતા મળશે સંપાતીકરણના કારણે. મૂળ સુપરપોઝિશન જ છે પણ સંપાતીકરણના કારણે અહીંયા તમને મેક્સિમમ તીવ્રતા મળે, જેને મધ્યસ્થ અધિકતમ કહેવાય. વિવર્તનની ઘટનામાં હવે આપણે પડદા પરનું એવું કોઈ બિંદુ પકડી, પી બિંદુ, કે જ્યાં આપણે ઓલા જે થીટા કોણે નમેલા કિરણો છે, માનો કે આ થીટા હોય તો આ બધા સમાંતર જ છે એટલે આઈ થીટા થવાનો, એને લેન્સ દ્વારા પી બિંદુએ તમે કેન્દ્રિત કરો તો અહીંયા કળા તફાવતના સંદર્ભમાં આપણે વિચારી શું પોઝિશન બનશે. માનો કે આ ગેપ છે અને આ રીતે તરંગો જાય છે. હવે જે તરંગો જાય છે એમાં તમે જુઓ ભૂમિતિના આધારે
એવું કહી શકાય કે આપણે આ ખૂણો જે છે એને થીટા લીધો છે સમક્ષિતિજ સાથે, તો અહીંયા બાજુનો ખૂણો 90 માઇનસ થીટા થાય. તો આવડો આ ખૂણો જે ડબલ લીટી હું બતાવું છું છે આકૃતિ મોટી કરી દઈ, કારણ કે ભૂમિતિ સમજવી મહત્વની છે, પછી કંઈ નથી ચર્ચામાં. માનો કે આ 3 ઉત્સર્જક, એ 3 ઉત્સર્જક દ્વારા જે ઉત્સર્જન પહોંચે છે એમાં અહીંથી આપણે ગેપ મૂકી, કારણ કે પછી તો રસ્તો ત્રણેયનો સરખો છે, એટલે પદ તફાવત છે એ આ બે છે એટલો થાય. હવે અહીંયા આપણું જે આ છે ને એલ, પછી અહીંયા એન નામ પડેલું છે, આ આપણું મિડ પોઈન્ટ. હવે થીટા જે છે એ આપણે અહીંયા નામ પાડ્યું છે, જો સમક્ષિતિજ સાથે બનતો ખૂણો, એટલે અહીંયા સમક્ષિતિજ સાથે બનતો ખૂણો થીટા હોય, તો અહીંયા બાજુમાં ટપકું ખૂણો જે થાય એ કેટલો થાય? 90 માઇનસ થીટા થાય, કારણ કે આ શિરોલંબ છે, આ સમક્ષિતિજ છે, એમાં આ સાઈડ આપણે થીટા ધાર્યું હોય તો ઓલી બાજુ 90 માઇનસ થીટા થાય. એમ પાસે અંદરની સાઈડ બનતો ખૂણો, પછી એલ પાસે બનતો ખૂણો, આને હું બી નામ પાડી દઉં, તો ખૂણો NLB એ થીટા થાય. હું સાઇન થીટાની વ્યાખ્યા લખું, સામેની બાજુ એટલે કઈ NB છેદમાં LN સાઇન થીટા. NB જે છે એ પદ તફાવત છે, LN જે છે એ A છે, તો પદ તફાવત કેટલો થયો? A સાઇન થીટા થયો. નાના કોણ માટે આપણને ખબર છે કે સાઇન થીટા ઇઝ જસ્ટ ઇક્વલ ટુ થીટા છે. હવે જો સાઇન થીટા ઇઝ જસ્ટ ઇક્વલ ટુ થીટા હોય તો હું અહીંયા કિંમત મૂકી દઉં, એટલે પદ તફાવત જસ્ટ ઇક્વલ ટુ A થીટા થાય. ક્યાં? પહેલા ઉત્સર્જક અને છેલ્લા ઉત્સર્જક વચ્ચે પદ તફાવત A થીટા થાય. હવે ધારો કે A થીટા જે આપણું છે એ માની લઈ કે લેમડા છે, P બિંદુએ પહોંચે ત્યાં સુધીમાં, તો થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય A થાય. મતલબ કે એવા કોણ આપણે લીધા છે કે જ્યાં પદ તફાવત જે છે એ લેમડા હોય, કોની વચ્ચે? પહેલા અને છેલ્લા ઉત્સર્જક વચ્ચે અસંખ્ય ગણ ઉત્સર્જક પડ્યા છે, પહેલા અને છેલ્લા વચ્ચે પદ તફાવત જો લેમડા થતો હોય, તો એવા કોણ કે જેની કિંમત લેમડા બાય A થતી હોય એવા પડદા પરના P બિંદુએ શરત શું મળશે એ આપણે જોઈ લઈએ. આ છે શું? બેઝિકલી પદ તફાવત. એ કેટલો લીધો આપણે? લેમડા. હવે તમે અહીંયા વિચારો કે LM વિભાગમાં L અને M વચ્ચે કેટલો પદ તફાવત થશે? સમમિતિના આધારે લેમડા બાય 2 પદ તફાવત થાય. L નું ઉત્સર્જન અને M નું ઉત્સર્જન, એમાં આ આપણે લેમડા લીધું છે, તો આ મધ્ય બિંદુ છે, એટલે L નું ઉત્સર્જન અને M નું ઉત્સર્જન જ્યાં કંઈ પહોંચે છે એમની વચ્ચે લેમડા બાય 2 તફાવત હોય. જો એવું હોય તો આ કઈ શરત પાળે છે? વિનાશકની શરત પાળે છે. જો વિનાશકની શરત પાળે તો અહીંયા શું થાય? ન્યૂનતમ તીવ્રતા તમને મળે. હવે L ની નીચે
M1 બિંદુ અને Mn વિભાગમાં M2 બિંદુ એવા બે સિલેક્ટ કરો કે જે એ બેના મધ્ય બિંદુ છે. માની લો કે LM વિભાગનું M1 બિંદુ અને Mn વિભાગનું M2 બિંદુ એ બેના મધ્ય બિંદુ આપણે સિલેક્ટ કર્યા. તો આ બે વચ્ચે પદ તફાવત કેટલો થશે? λ/2 થાય સમિતિના આધારે. માની લો કે અહીંથી તમે અડધે નીચે ઉતરા અને અહીંથી અડધે નીચે ઉતરા, તો એ બે વચ્ચે પદ તફાવત કેટલો? λ/2 નો જ થવાનો. મતલબ એવો થવાનો કે એનું રિઝલ્ટ પણ 0 બનશે. એટલે એવું કહેવાય કે LM વિભાગના દરેક ઉત્સર્જકની તીવ્રતા Mn વિભાગનું દરેક ઉત્સર્જક વિનાશક વ્યતિકરણ સર્જી કાપી નાખશે. એટલે અહીંયા તમને મળશે શું? ન્યૂનતમ મળશે. તો જે આ શરત પાળે છે અહીંયા તમને ન્યૂનતમ તીવ્રતા મળે, મતલબ કે અપ્રકાશિત પટ્ટો મળે. એ અપ્રકાશિત પટ્ટો એટલે આપણે આજે વાત કરી વચ્ચે જે પ્રકાશિત ભાગ દેખાય છે તીવ્રતાનો એ આનો દેખાય છે. મધ્યસ્થ જે ભાગ છે એ જ્યાં બધા જ કિરણો છે એ સહાયક વ્યતિકરણની શરત પાળે છે 0 તફાવતની. હવે આપણે આ જ રીતે જો આગળ વધી તો 2 λ માની લો કે પદ તફાવત હોય, એમાં પણ એવું જ બનશે. ટોટલ પહેલાંથી છેલ્લા વચ્ચે 2 λ નો તફાવત હોય તો આવા બે ભાગ છે એવું વિચારી લો, અને એમાં એવું જ બનશે. માનો કે આ પહેલું ઉત્સર્જન અને આ છેલ્લું ઉત્સર્જન, આ વચ્ચેનું પહેલાં અને છેલ્લા વચ્ચે 2 λ નો તફાવત હોય તો અહીંયા જે ઉત્સર્જક હશે M1 ટાઈપ M2 ટાઈપનું, તો અહીંયા 1.5 λ હશે સમિતિના આધારે. અહીંયા λ હશે. અને M1 ટાઈપનું જે હશે અહીંયા 1/2 λ હશે. હવે જુઓ, ચોથા ભાગના દરેક કટકા છે એકબીજાની તીવ્રતાને કાપી નાખશે. અને પરિણામે શું થાય? તો કે એવા બિંદુએ તીવ્રતાએ તમને 0 મળશે. તો ન્યૂનતમ માટેની શરત શું થશે? વ્યાપક રીતે એવું કહેવાય કે Aθ n λ અથવા θ n λ/a હોય એવા ખૂણા તમે સિલેક્ટ કરો. પડદા પરના એવા ખૂણા આમ કરતા જાઓ તો એવા સંજોગમાં આ શેના માટે છે પાછી ધ્યાનમાં રાખવાનું? નાના કોણ માટે જ છે. આ ગેપ એકદમ નાનો હોય અને પડદાનું અંતર ખૂબ જ વધારે હોય એવા સંજોગોમાં નાના કોણ માટે જ્યાં એવા ખૂણા કે જ્યાં પદ તફાવત આખી લેમડાનો થતો હશે અહીંયા વિનાશક વ્યતિકરણ થવાથી તીવ્રતા તમને ન્યૂનતમ મળે. હવે તમને સ્વાભાવિક એવો પ્રશ્ન થાય કે સહાયક કે વિનાશક, મૂળ વ્યતિકરણનું જ રિઝલ્ટ આપણે લખીએ છીએ અને છતાંય તે શરતો કેમ ઊંધી છતી થાય છે? તો મેઇન તફાવત વ્યતિકરણ અને વિવર્તનની સમજૂતીમાં જોઈ લો તમે. આમાં એક જ સ્લિટ છે આપણી પાસે, એક જ સ્લિટ આપણે ચર્ચા કરી છે એની જ. એક સ્લિટથી થતું વિવર્તન. અને આ કેલ્ક્યુલેશન છે એ તો કલનશાસ્ત્રની મદદથી ફ્રેનલ એણે કરેલું છે, પણ આપણે એટલી બધી ડિટેલમાં નથી જતા કોર્સને ધ્યાનમાં રાખી. તો ફક્ત અને ફક્ત તાર્કિક અવલોકન કરેલું છે. વ્યતિકરણની અંદર 2 ઉત્સર્જક હતા આપણી પાસે, S1 અને S2. એ બંનેની તીવ્રતાને આપણે ઉમેરતા હતા, અને આ તો એક જ તરંગ અગ્ર છે એક સ્લિટનું, અને એના ગૌણ ઉત્સર્જકોની તીવ્રતાનું સંપાતીકરણ વિચારી છે. વસ્તુ 2 એક જ છે, પણ અહીંયા રિઝલ્ટ તમને જે મળે છે સંપાતિતપણાનું જ મળે છે. પણ આખી તરંગ લંબાઈ થવાથી સહાયક થાય, પણ એ કોની વચ્ચે? ખાસ ધ્યાન રાખજો, પહેલા ને છેલ્લા વચ્ચે થઈ શકે, પણ અહીં વચ્ચે એને કાપનારા પડ્યા છે ને,
તો આ તમે વચલો ભાગ આટલો ઠાંકી દો તો એલને તમે S1 ગણી લો અને એનને S2 ગણી લો તો આપણું એ જ રિઝલ્ટ છે. તો અહીંયા તમને તીવ્રતા મળે. શું કામ? તો કે વચલો ભાગ અહીંયા ઢંકાઈ ગયેલો હતો, બરાબર ને? આ એક ભાગ હતો, પછી આ ઢંકાઈ ગયેલો અને પછી બીજો ભાગ હતો. તો એ બેનું તો સહાયક વ્યતિકરણ જ થાય, એ તો શરત લઈએ આપણે. પણ પાછા વચ્ચે અહીંયા નહોતા ઉત્સર્જક અને અહીંયા વચ્ચે ઉત્સર્જક છે. એટલે એ શું કરે તો કે બધા જ સંપાતીકરણમાં પોતાનું યોગદાન આપતા જાય અને પોતાનું યોગદાન જો એ આપતા જાય તો શરત પ્રમાણે આપણી પાસે જે છે તમને ન્યૂનતમ મળે. હવે આવી જ રીતે આપણે એવા કોણ સિલેક્ટ કરી કે જ્યાં આ જે પરિસ્થિતિ છે એ સહેજ બદલાય. અત્યારે આપણે શું કરેલું છે, આખી લેમડા જે છે એ લીધેલી છે. આપણી જે સ્લિટ છે S એના ગૌણ ઉત્સર્જકો એમાં પડદા ઉપર આપણને અહીંયા C બિંદુએ મહત્તમ તીવ્રતા મળી ગઈ છે. પછી લેમડા તફાવત જ્યાં થતો હોય એવા ખૂણા માટે આપણે ગણતરી કરી લીધી છે. હવે આપણે એવું વિચારી કે પહેલા અને છેલ્લા વચ્ચે 1.5 લેમડાનો ફેર હોય, એટલે કે L અને M વચ્ચે, અહીંયા N નામ પાડ્યું છે આપણે, N વચ્ચે એ થીટા ઇઝ ઇક્વલ ટુ 1.5 લેમડા થાય. તો એવી જગ્યાએ શું બનશે? એમાં થીટા કયો ગણવાનો? આ સમક્ષિતિજ સાથે બનતો ખૂણો. તો પછી I થીટા થવાનું અને તફાવત આપણે શું લીધો છે? 1.5 લેમડા. હવે આ જો 1.5 લેમડા હોય તો મધ્ય બિંદુ જે આપણે નામ પાડ્યું હતું M, અહીંયા કેટલું હશે? લેમડા, સમિતિના આધારે, બરાબર ને? બધા સમબાજુ ત્રિકોણ જ બનવાના છે, સમરૂપ ત્રિકોણ બનવાના છે. એટલે અહીંયા 1.5 લેમડા હોય તો અહીંયા એનાથી અડધી ઓછી, કારણ કે આ 3 એક્ઝેક્ટ ભાગ પાડેલા છે. હવે શું થશે તો કે LM વિભાગ જે છે એમાં તો તમે જુઓ તો અહીંથી હું એક મધ્ય બિંદુ કાઢું અને વધારે સ્પષ્ટ સમજવા આપણે 3 ભાગ કરવાને બદલે 4 ભાગ કરી નાખી. ઉત્સર્જકો તો અસંખ્ય છે ને, આપણે જેટલા જોઈએ એટલા મળે. એટલે આમ જુઓ તો સ્લિટના ટોટલ એક્ઝેક્ટ 3 ભાગ થયા અને ઉત્સર્જક લીધા આપણે 4 સમજવા માટે. હવે પહેલા અને છેલ્લા વચ્ચે 1.5 લેમડાનો તફાવત લઈ તો સમિતિના આધારે એના કરતાં અડધી ઓછી અહીંયા, એના કરતાં અડધી ઓછી અહીંયા અને અહીંયા 0. એક્ઝેક્ટ આપણે ત્રિભાગ કરેલો છે. સ્લિટના 3 ભાગ, ઉત્સર્જક 4. તો પહેલા અને છેલ્લા વચ્ચે 1.5 લેમડાનો ફેર હોય અને L નામ પાડી દઈ અને N નામ ભલે પાડ્યું અને હવે આને M1 M2 કહી દઈ. તો LM1 વિભાગને M1 M2 વિભાગ કાપી નાખશે. જોઈ લો, કારણ કે LM1 વિભાગના દરેક ઉત્સર્જકને અનુરૂપ M1 M2 વિભાગમાં એક બિંદુ તો એવું છે જ, એક ઉત્સર્જક તો એવો જ છે કે જે એની સાથે λ/2 તફાવતે હશે. અહીંયા જે સમજૂતી આપણે મેળવેલી છે એ જ રીતે. તો પછી એટલું કપાઈ જશે. અને હવે આ જે પાછળનો વિભાગ રહ્યો એમાં તીવ્રતાને કાપે એવું કંઈ નહીં રહે, બરાબર છે ને? M2N વિભાગની તીવ્રતા સાથે વિનાશકની શરત કઈ λ/2
પદ તફાવત આપે એવું એક પણ બિંદુ નથી. તો પછી L ને M2n વિભાગની તીવ્રતા પડદા પર મળશે, પણ ત્રીજા ભાગની મળશે. આ ધ્યાન રાખજો, કારણ કે બે ભાગ છે એકબીજાની તીવ્રતાને કાપી નાખે છે, તો ત્રીજા ભાગની જે તીવ્રતા છે એ મળશે. એટલે આપણે પેલી આકૃતિ દોરી હતી એમાં મધ્યસ્થ કરતા તીવ્રતા જે છે એ બીજાની ઓછી હતી, પણ અહીંયા તમને મળશે અધિકતમ. અધિકતમ મતલબ પ્રકાશિત, પણ ફૂલ પ્રકાશિત નહીં હોય. વ્યતિકરણની તીવ્રતા જેટલી જ તીવ્રતા આમાં તમને નહીં જોવા મળે. શું કામ? તો કે બે વિભાગ એકબીજાને કાપી નાખે છે, જે પેલામાં નહોતા. એટલે હવે એને આપણે કહીશું પ્રથમ અધિકતમ. તો હવે એ જ રીતે અહીંયા 1.5 લેમ્બડા, 2.5 લેમ્બડા, 3.5 લેમ્બડા, 4.5 લેમ્બડા તફાવત જ્યાં હશે અહીંયા બધે તમને અધિકતમ મળશે. એટલે વ્યાપક રીતે a થીટા ઇઝ ઇક્વલ ટુ n+12 લેમ્બડા થાય, અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ n+12 લેમ્બડા અપોન a થાય. એ બધી જગ્યાએ અધિકતમ તમને મળશે, જેની તીવ્રતા કપાતી જશે. તીવ્રતા જે છે એ કપાતી જશે. એટલે માની લો કે 2.5 લેમ્બડા લીધું હોય તો એમાં ટોટલ 5 ભાગમાંથી 4 ભાગ એકબીજાની તીવ્રતાને કાપી નાખશે, અને અડધો ભાગ જે વધ્યો 5મો ભાગ એની જ તીવ્રતા મળશે, જે ત્રીજા ભાગની તીવ્રતા કરતાં ઓછી હશે. એટલે તીવ્રતા સતત ઘટતી જશે. હવે પ્રશ્ન એક જ બાકી રહે કે વિવર્તન આ શેના માટે છે? અધિકતમ માટે. અને આ શેના માટે આપણે બનાવ્યું છે? ન્યૂનતમ માટે. તો વિવર્તન, વ્યતિકરણ, આમ જોવું તો વૈજ્ઞાનિકો માટે પણ ચર્ચાનો જ વિષય છે. બેયની સ્પષ્ટ અલગ રીતે વ્યાખ્યા કરી શકાય એવું છે જ નહીં, કારણ કે બે સંપાતીપણાના જ રિઝલ્ટ છે. તો બે વચ્ચે પાયાનો તફાવત શું? નંબર 1, વિવર્તન જે છે એ સિંગલ સ્લિટમાંથી થતા ગૌણ ઉત્સર્જનોનું સંપાતીકરણ છે, અને વ્યતિકરણ બે સ્લિટ મતલબ બે ગેપના ગૌણ ઉત્સર્જકોના સંપાતીકરણ દ્વારા મળતી બે વિવર્તન ભાતનું સંપાતીકરણ છે. એટલે એ બે વિવર્તન ભાત ભેગી થાય છે. માની લો કે યંગનો 2 સ્લિટનો જે પ્રયોગ હતો એમાંથી એક સ્લિટને તમે ઢાંકી દો તો પડદા ઉપર તમને વિવર્તન ભાત દેખાય, અને જો બંને સ્લિટ ઓપન કરો તો વ્યતિકરણ ભાત દેખાય. એમાં તીવ્રતા જે છે એ બેયનું સંયુક્ત પરિણામ છે. વ્યતિકરણમાં તીવ્રતા જે છે એ એડ થઈ રાખવાનું કારણ શું? બંને સ્લિટનું યોગદાન એમાં આવે છે. અને આમાં તીવ્રતા કપાવાનું કારણ શું? તો કે એકબીજા વિભાગ એકબીજાની અસરને નાબૂદ કરતા જાય છે. ઉત્સર્જકો જે છે એકબીજાની અસરને નાબૂદ કરે છે, આપણે જે વિચાર્યું એના આધારે. એટલે આ રીતે વિવર્તન અને વ્યતિકરણનો પાયાનો તફાવત છે. પણ મૂળભૂત રીતે તો પ્રકાશના કિરણોના ફેલાવાની ઘટના એટલે હાઇગેન્સનો સિદ્ધાંત જ પાયામાં પડેલો છે, અને એ જે ગૌણ ઉત્સર્જકો છે એ કઈ રીતે એકબીજામાં ભળે છે એ પ્રમાણે તમને પડદા ઉપર તીવ્રતાની વહેંચણી મળે છે. શરતો ખાસ ધ્યાનમાં રાખજો, ઊંધી ચત્તી છે બેયમાં. પેલામાં અડધી તરંગ લંબાઈનો ફેર હોય, પણ એ S1 અને S2 બે સ્લિટનો, ત્યારે અડધી તરંગ લંબાઈનો ફેર હોય તો વિનાશક થાય છે. આમાંય વિનાશક થાય છે, પણ ખૂણો જે છે એ આપણે લીધો છે એવો કે જેમાં અડધી તરંગ લંબાઈનો ફેર થતો હોય, અથવા પદ તફાવત અડધી તરંગ લંબાઈ. આ કોની વચ્ચે છે? પહેલા ને છેલ્લા વચ્ચેની વાત છે. અને ઓલામાં શું હતું? S1 અને S2 વચ્ચેની વાત હતી. એટલે આમ જુઓ તો તફાવત એવો ન કહેવાય, પણ શરતો જે છે એ મિસમાઇન્ડ કરે એવી છે, એટલે તમારે યાદ રાખવી પડે. આના પછીના મુદ્દા ધ્રુવીભવન, વિભેદન શક્તિ, આ બધા જ મુદ્દા આપણા સિલેબસમાંથી કાઢી નાખ્યા છે. એટલે ફ્રોમ માય સાઈડ એવું કહેવાય કે ચેપ્ટરની થિયરી પૂરી થઈ. એટલે હવે દાખલા કે એવું કંઈક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. ત્યાં સુધી અલ્પવિરામ. એક વખત વિવર્તન આખું શાંતિથી વાંચી લેજો, ન સમજાય નોંધ કરીને રાખજો. મળશું. થેન્ક યુ.